નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે યોજના અમલી। બોટાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 4579 દિવ્યાંગોએ એસટીની મફત મુસાફરી કરી। ચાલુ વર્ષે 455 દિવ્યાંગોએ બસની મુસાફરીનો લાભ લીધો। અરજી સમાજ સુરક્ષા કચેરી ખાતે સ્વીકારવામાં આવશે। 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને એસટી બસની મુસાફરી મફત મળે છે। બોટાદ તાલુકામાંથી જિલ્લો થયોને 10 વર્ષ થયા, જ્યારે આ સમયકાળમાં 4579 દિવ્યાંગ નાગરિકોએ આ યોજનાકીય લાભ મેળવ્યો છે। તો ચાલુ વર્ષ દરમિયાન 455 દિવ્યાંગોએ એસટી મુસાફરીનો લાભ મેળવ્યો હોવાનું જણાયું છે। સમાજ સુરક્ષા અધિકારી કચેરી દ્વારા યોજના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ પ્રકારની સહાયલક્ષી યોજનાઓ શું અમલી છે, ત્યારે દિવ્યાંગોને મળવાપાત્ર એસટી બસમાં મફત મુસાફરી માટેની સહાયનો પણ લાભ મેળવી રહ્યા છે। આ યોજના અન્વયે દિવ્યાંગ નાગરિકોને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને રાજ્ય સરકારના એસટી નિગમની ગુર્જર નગરી, લક્ઝરી અને વોલ્વો સહિત તમામ પ્રકારની બસમાં ગુજરાતની હદમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ મળી શકે છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।